ચૈત્રી પૂર્ણિમાના પવિત્ર દિવસે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના અંબાજી મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જામી હતી। વહેલી સવારથી જ ભક્તો મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા। માતાજીના દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી। તો બીજી તરફ મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, તેમજ સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હતી। જો કે ભક્તો માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ પ્રસંગે ચૈત્રી પૂર્ણિમાના દિવસે અંબાજી મંદિરે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। સવારે આશીર્વાદ લેવા માટે હજારો સંખ્યામાં ભાઈ ભક્તો ઉમટ્યા હતા। જે મોટી ત્રણ પૂર્ણિમાઓ છે, કાર્તિક પૂર્ણિમા, ભાદરવી પૂર્ણિમા અને ચૈત્રી પૂર્ણિમા। તેમાં ચૈત્રી પૂર્ણિમાનો અનેરો મહિમા હોવાથી ભાઈ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। ગરમીની સિઝન હોવાથી દર્શનાર્થીઓને તકલીફ ના પડે એ માટે ટ્રસ્ટ તરફથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। ચૈત્રી પૂર્ણિમાનો મેળામાં પૂરતી સુરક્ષા જળવાઈ રહે એ માટે પણ પૂરતી સિક્યોરિટી વ્યવસ્થા કરવામાં આવી છે। ખેડબ્રહ્મા માતાજી ટ્રસ્ટ તરફથી દર્શનાર્થી માટે ₹20 કૂપનથી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ચૈત્રી સુદ ચૌદશ અને પૂર્ણિમા નિમિત્તે સાંજે ભવાઈનો પ્રોગ્રામ શનિ તરફથી કરવામાં આવે છે, જે રાત્રિના 12 વાગ્યા સુધી ચાલુ હોય છે। એટલે આજે પૂનમના દિવસે પણ રાત્રે ભવાઈનો પ્રોગ્રામ છે। માતાજીના દર્શન માટે રાત્રે 10 વાગ્યા સુધી માઈ ભક્તો માટે મંદિર ખુલ્લું રહેશે। જય